ધંધુકામાં ભરવાડ યુવાની જાહેરમાં ગોળી મારીને કરેલી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડવા પામ્યા છે, જેને લઈને ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પણ મૃતકના પરિવારને મળવા દોડી ગયા હતા. તે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભરવાડ સમાજ દ્વારા કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ધંધુકામાં એક યુવાનને જાહેરમાં ગોળી મારી નિર્મમ હત્યા કરી, જેને કારણે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં પણ પડવા પામ્યા છે. સુરતના હિન્દુ સંગઠનમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવકે મૂકેલા વિડીયોમાં કોઈપણ પ્રકારનો વિવાદાસ્પદ બાબત ન હોવા છતાં પણ તેને મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાનું હિન્દુ સંગઠને જણાવ્યું હતું. આ ઘટનાને લઈને આરોપીને ફાંસી આપવાની માંગ પણ કરવામાં આવી છે. ભરવાડ સમાજના યુવાની ગોળીમારી હત્યા કરનારા આરોપીઓ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરાઈ રહી છે. કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરાઈ છે તેને લઈને ભારે રોષ પણ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના સમર્થકો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી અને ઝડપથી આરોપીઓને કડકમાં કડક સજા કરાય તે પ્રકારની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે ભરવાડ સમાજ દ્વારા પણ રજૂઆત કરાઈ હતી. હસમુખભાઈ રૈયાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ. કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું, શું ખાસ મુદ્દો છે? ગત રોજમાં આપણે અમારા હિન્દુત્વના કાર્યકર્તા, અમારા હિન્દુ સાથીની હત્યા વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. એના વિરોધમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવે અને એમને જલ્દીમાં જલ્દી ફાંસી આપવામાં આવે, જેથી આવનારા સમયની અંદર ક્યારેય આવી ઘટનાઓ બને નહીં, એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે. ગૃહમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી સાહેબે કીધું હોય એમની નૈતિક જવાબદારીના હિસાબે કીધું છે, પણ અમારી લાગણી અને માંગણી રજૂ કરવા અમે આજે કલેક્ટર સાહેબને આવ્યા છીએ. જય સિયારામ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભરવાડ સમાજ દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં કલેક્ટરાલય પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.